એકને શું હોય છે અને એનાથી બચવા માટે તમારે શું કરવાનું? તો આપણને બધાને ખબર છે કે એકને કેવા દેખાતા હોય છે, કોને કહેવાય, બટ એ શેના લીધે થાય છે એ જાણવું જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે આજે જાણશું કે એકના શેના લીધે થાય છે, એની પાછળના રીઝન્સ કયા છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો. હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસન ગાંધીનગરમાં સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તો એકને જે છે એ નાની પસ ભરેલી ફોલ્લીઓ અથવા બ્લેક હેડ અને વ્હાઇટ હેડના ફોર્મમાં થતું હોય છે તમને ફેસ ઉપર, અને એ ટીનેજથી લઈને આગળ કોઈ પણ એજ સુધી થઈ શકે છે. એનું સૌથી મુખ્ય કારણ જે છે એ છે કે તમારી સ્કિન જો વધારે પડતી ઓઇલી હોય કે તમારા પોર્સમાંથી ઓઇલ વધારે પ્રોડ્યુસ થતું હોય તો એના લીધે થતું હોય છે. તો એ જે ઓઇલ પ્રોડ્યુસ થાય છે એના લીધે જે તમારા પોર્સ છે સ્કિનના એ બંધ થઈ જતા હોય છે, એનું મુખ જે છે એ બંધ થઈ જતું હોય છે અને એના લીધે તમને ખીલ થતું હોય છે. બીજું મુખ્ય કારણ છે કે જો આપણે ફેસ વોશ પ્રોપરલી ના કરતા હોઈએ, રેગ્યુલરલી ના કરતા હોઈએ, તો ફેસ ઉપરની જે ડસ્ટ છે કે જે ડેડ સ્કિન એક્યુમ્યુલેટ થઈ છે એ તમારા પોર્સને બંધ કરી દેતી હોય છે, ઓઇલની સાથે મિક્સ થઈ જતી હોય છે અને પછી તમને એકને થતું હોય છે. ત્રીજું કોમન રીઝન છે કે એ જે ઓઇલ અને ડસ્ટ બધું તમારા પોર્સમાં ભેગું થઈ ગયું છે, એની અંદર જો તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થયું હોય તો પણ તમારા જે પિમ્પલ્સ છે એ થઈ શકે છે. અને ફોર્થ રીઝન છે કે જો તમારી લાઇફસ્ટાઇલ પ્રોપર નથી, તમારી ઊંઘ 6 થી 8 કલાકની પૂરી નથી થતી, કે તમે ડાયટમાં શુગરી આઇટમ્સ કે પછી જંક ફૂડ વધારે ખાતા હો, કે પછી મેદાની બનેલી વસ્તુઓ કે દૂધની બનેલી વસ્તુઓ વધારે ખાતા હો, કે સ્ટ્રેસ વધારે લેતા હો તો પણ તમને થઈ શકે છે પિમ્પલ્સ. અને ફિફ્થ રીઝન છે કે તમારા સ્કિન પ્રોડક્ટ્સ જે છે એ તમારા સ્કિનને અનુરૂપ નથી, કે તમે બહુ જ હેવી ક્રીમ્સ કે પછી હેવી મેકઅપ યુઝ કરો છો તો પણ તમને પિમ્પલ્સ થઈ શકે છે. હવે આનાથી બચવા માટે શું કરી શકો છો કે જો તમારી સ્કિન ઓઇલી છે, એકને પ્રોન છે, તો એનાથી બચવા માટે તમે પહેલાથી શું કરી શકો છો? તો સૌથી પહેલાં ફેસ પર ક્લેન્ઝિંગ કરવું જરૂરી છે. દિવસમાં 2 થી 3 વાર તમારે માઇલ્ડ ફેસ વોશ યુઝ કરવાનું અને બહુ ઘસીને મોઢું ધોવાનું નહીં, હળવા હાથે મોઢું ધોવું જરૂરી છે. બીજી વસ્તુ છે કે કોઈ પણ હેવી ક્રીમ્સ કે હેવી મેકઅપ યુઝ કરવું ટાળવાનું. બને ત્યાં સુધી જેલ બેઝડ અથવા ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર્સ યુઝ કરવાના તમારે, અને મેકઅપ પણ જે છે એ લાઇટ મેકઅપ યુઝ કરવાનું અને વોટર બેઝડ મેકઅપ યુઝ કરવાનું. અને મેકઅપ કર્યા પછી ડાયરેક્ટલી સૂવા નહીં જવાનું, મેકઅપ રિમૂવ કરીને પ્રોપર ક્લેન્ઝિંગ કરીને મોઇશ્ચરાઇઝર લગાડીને પછી જ સૂવા જવાનું. બીજી વસ્તુ છે કે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ. તમારા ડાયટમાં તમારે ધ્યાન રાખવાનું કે તમે પાણી દિવસમાં 3 થી 4 લીટર પીવો, ફ્રૂટ્સ વેજીટેબલ્સ તમે રેગ્યુલરલી ખાતા હો, કે પછી તમે જે ઓઇલી ફૂડ છે, જંક ફૂડ છે એ ઓછું ખાતા હો, કે ગળી વસ્તુઓ છે, સ્વીટ્સ છે, ચોખાની બનેલી વસ્તુઓ કે બટેટાની બનેલી વસ્તુઓ છે એ જેટલી બને એટલી ઓછું ખાશો તો તમારા પિમ્પલ્સ જે છે એ તમને ઓછા હેરાન કરશે. અને છેલ્લે લાઇફસ્ટાઇલ, એટલે કે તમારી લાઇફસ્ટાઇલ હેલ્ધી હોવી જોઈએ, તમે રેગ્યુલરલી એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન કરવા જોઈએ, કે પછી તમારી જે ઊંઘની જે સ્લીપ સાયકલ છે એ તમારી 6 to 8 hours પર ડે હોવી જોઈએ. જ્યારે પણ પિમ્પલ્સ થાય ત્યારે એને ટચ નહીં કરવાનું કે એને દબાઈને ફોડવાની કોશિશ નહીં કરવાની, અને જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે ફેસ કવર્ડ રાખવાનું. અને માથામાં તેલ નહીં નાખવાનું. તેલ નાખવું હોય તો 1 થી 2 કલાક માટે નાખવાનું અને પછી માથું ધોઈ નાખવાનું. અને જો તમને ડેન્ડ્રફ હોય તો તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર માથું ધોવાનું, અને એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ પણ તમે યુઝ કરી શકો છો. તો આ રીતે તમને ખબર પડી ગઈ કે એકને શેના લીધે થાય છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો. તો પણ જો તમારા ખીલમાં ફરક ના પડતું હોય કે ખીલ તમારા મોટા થઈ ગયા હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ સાથે એમની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. થેન્ક યુ.